કચ્છમાં સતત વરસાદના કારણે અબડાસાના નરેડીમાં નદીના પાણી ઘૂસી ગયા છે। નરેડી આખું જળમગ્ન થઈ ગયું છે। લોકો સ્થળાંતર પણ કરી રહ્યા છે કેમ કે નીચાણમાં આવતા વિસ્તારોના ઘરમાં લોકોની સ્થિતિ ખૂબ ખરાબ છે, જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। ભારે વરસાદના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને ગામને લગોલગ નદીના પાણી વહેતા થયા છે। કેટલાક પાણી ગામની અંદર ઘૂસી ગયા અને અડધો અડધ ઘર ડૂબી ગયા છે। ભારે વરસાદના કારણે લોકોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે ત્યાં ઘર વખરી કે કિંમતી માલ સામાન, પરિવાર, બાળકો સાથે સૌ કોઈ ઘર-બાર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે। કચ્છના ખાવડામાં પણ એ જ સ્થિતિ છે। મુશળધાર વરસાદ ખાવડામાં વરસી રહ્યો છે। ખાવડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ટ્રેક્ટર લઈને લોકો બહાર નીકળ્યા છે, પણ ટ્રેક્ટરનું જોર પણ આ વરસાદી પાણીના જોરની સામે નબળું પડી રહ્યું છે। એટલા પાણી ભરાઈ ગયા છે, ક્યાંય રસ્તો નથી દેખાતો અને તેના કારણે લોકો આવું જોખમ પણ ખેડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને દૂર દૂર સુધી પાણીનો પગ પેસારો એવો થયો છે કે ખૂબ ખરાબ સ્થિતિમાં અહીંયાના સ્થાનિક લોકો મુકાઈ ગયા છે। હજી પણ આખા રાજ્યમાં રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। નદીઓના જળસ્તર સતત ઉપર આવી રહ્યા છે અને નદીના પાણી એ આસપાસના વિસ્તારોમાં એવા પ્રવેશ્યા છે કે લોકોને પોતાના ઘર-બાર છોડીને ત્યાંથી સલામત સ્થળે સ્થળાંતર થવું પડ્યું। આખું ટ્રેક્ટર અંદર ડૂબી જાય એટલા પાણી આગળ જતા છે અને અત્યારે પણ દ્રશ્યોમાં જોઈને અંદાજો લગાવી શકાય છે કે ટ્રેક્ટરમાં જે ડ્રાઈવર સીટ છે ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે।